તો ગાંધીનગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના દૂષિત પાણીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કલોલથી વૈષ્ણોદેવીને જોડતા રોડ પર આવ્યો છે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ। જાસપુર લીલાપુર વિસ્તારના ખેતરોમાં ગટરના પાણી ફરી વળ્યા। દૂષિત પાણીના કારણે ખેડૂતોનો ઊભો પાક બળીને ખાક થયો છે। સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પ્રાંગણ દૂષિત પાણીથી ખીચોખીચ ભરાઈ ગયું। ગામના 100થી વધુ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી હતી। પ્રદૂષણ વધવાથી જાસપુર સહિતના ગામના લોકોમાં રોષ વ્યાપ્યો છે। જાસપુર ખાતે બે પ્લાન્ટ આવેલા છે, પાટનગર યોજના વિભાગનો અને ગુડાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેમાંથી ટ્રીટેડ વોટર અહીંથી જાસપુરથી જેટલા જતી લાઇનમાં નાખવામાં આવે છે એ લાઇનની વહન ક્ષમતા ઓછી થઈ જવાથી અને પાણીનો આવરો સતત ચાલુ રહેવાથી આ પ્રશ્ન ઉદ્ભવેલો છે। ટ્રીટેડ વોટરની કેપેસિટી વધે એ માટે નવી લાઇન નાખવાનું પણ આયોજન કરી દીધું છે। ટેન્ડર બી બહાર પાડી દીધું છે, એ ટેન્ડર ખોલી બી કાઢવામાં આવ્યું છે અને ટેન્ડર એ કામ ટૂંક સમયમાં શરૂ થશે। તો ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવ્યું હતું। સમયાંતરે ગટર સાફ કરવામાં આવતી હોવાના દાવા છે, પરંતુ સાફ કરવામાં નથી આવતી। સુએઝ પ્લાન્ટના દૂષિત પાણીથી અને ખેડૂતો તેમજ સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કલોલથી વૈષ્ણોદેવીને જોડતા રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, તેને લઈને જ સ્થાનિકો એકત્રિત થયા હતા। નગર મહાનગરપાલિકાનો સુએઝ પ્લાન્ટ ઉભરાઈ ગયો। જે ગટરના પાણી છે એ અહીંના ગરીબ ખેડૂતોના, જેને કહી શકાય, ખેતરોમાં ફરી વળ્યું। આજે તમે જુઓ તો રોડ ઉપર ગંદુ પાણી ગટરનું ફરી રહ્યું છે, ખેતરોમાં ગંદા પાણીથી ભરાઈ ગયા છે। એ લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ઊભા પાકનું નુકસાન છે, એમના કપાસ બળી ગયા, એમના ડાંગર બળી ગયા, એમને જે શાકભાજી કરનારા ખેડૂતો છે એમને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। આજે એ ખેડૂતોની માંગણી છે કે અમે 6 મહિનાથી આમાંથી ગુજરી રહ્યા છે। આ ખરેખર કહેવા જઈએ તો કરુણમાં કરુણ ઘટના છે। તો જે રીતે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ પણ પહોંચ્યા હતા અને તમામ જે સ્થાનિકો છે, ખેડૂતોની માંગ છે તેને સંતોષવામાં આવે તેવી વાત કરી છે। 3 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। તો ગટર જામ થતા પાણી ઉભરાયું હતું તેવો કાર્યપાલક ઇજનેરનો દાવો છે, પરંતુ દર વર્ષે આ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે। ડ્રેનેજ સફાઈ માટે બહાર પાડવામાં આવ્યું હતું ટેન્ડર। સમયાંતરે ગટર સાફ કરવામાં આવતી હોવાના પણ તેઓના દાવા છે, પરંતુ તે થતી નથી। તેના કારણે જ આ રીતની સ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે। ખાસ કરીને સ્થાનિકો તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે તેમના ખેતરોમાં પણ આ ગંદા દૂષિત પાણી છે ગટરના, તે ફરી વળ્યા છે અને તેના કારણે પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। તો જાસપુર લીલાપુર વિસ્તારના ખેતરોમાં ગટરના પાણી ફરી વળ્યા છે અને આ રીતની સ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે। અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું અને આ જ સમસ્યાનો સામનો છે તે લોકો સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારબાદ પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો છે તે પણ ફાટી નીકળે છે। હાલમાં ચાંદીપુરા વાયરસના પણ જે રીતે કેસ આવી રહ્યા છે અને જો આ રીતે જ દૂષિત પાણી લોકોની આસપાસ રહેશે તો ચોક્કસથી ચાંદીપુરા કેસ પણ વધવાની શક્યતા છે।